આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર નાના પાટેકર પર આરોપ છે કે એમને ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ છે. ના મેં તમારો એક ઇન્ટરવ્યુ જોયો. એમાં તમે કહ્યું કે 13 વર્ષની ઉંમરમાં જ્યારે મુંબઈમાં જ્યારે સ્કૂલમાં ગયા તો તમને મનમાં એવી હીન ભાવના આવી કે કોમ્પ્લેક્સ લાગ્યો કે કોઈ મારી સાથે વાત કરશે કે નહીં કરે. 59ની વાત છે આ. તો અહીંયા જ્યારે હું આવ્યો ત્યારે 7મા ધોરણ માટે મારી માસી છે તે ટીચર હતી. તો સુધારવા માટે મારી માએ એ ગામથી મારી માસી પાસે મોકલ્યો. તો બીજા વર્ષે માસીએ એના છોકરાઓ ખરાબ નહીં થાય એટલે મને પાછો મોકલી દીધો. પણ એ હતું કે હું અંગ્રેજી નહોતો બોલી શકતો. આજે પણ હું અંગ્રેજી સારી રીતે નથી બોલી શકતો, કારણ કે ક્યારે નોબત જ નહીં આવી. જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં ગયો તો ત્યાં તો લેંગ્વેજનો કોઈ સવાલ જ નથી. બ્રશ અને પેપર છે, પેન છે. અને હંમેશા લાગતું હતું કે આ ચહેરાથી બધા એટલા બધા મારી બાકીના ભાઈઓ જે છે દેખાવમાં સારા છે, સરસ દેખાય છે, ને મારો આ પોતાનો ચહેરો હતો. તો મને હંમેશા લાગતું હતું કે મારા મા બાપ એમને વધારે પ્રેમ કરે છે, મને ઓછો કરે છે. તો એકવાર મેં નાટકમાં કામ કરી લીધું ગામમાં જ્યારે હતો. તો એ નાટક જોવા માટે પિતાજી મુંબઈથી ગામમાં આવ્યા. તો મેં કહ્યું કે આ ઘણી સારી રીત છે પિતાજીનું ધ્યાન મારી તરફ કરવા માટે. તો એ રીતે મેં થિયેટર શરૂ કર્યું. પણ હંમેશા હું પોતાની જાતને નાનો અને ઓછો સમજતો હતો, કારણ કે મને લાગતું હતું કે મારામાં કોઈ ખોટ છે. અને પછી થિયેટર બાદ હું એમનાથી અલગ થયો. હું હવે ત્યાં બેઠો છું, હું અહીંયા છું. તો આ મારી જાગીર રહેતી હતી. મને જોવા આવ્યા છે તો હું ઘણો ખુશ થતો હતો. તો એ ધીમે 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 એ કોમ્પ્લેક્સમાં જતો રહ્યો. અને પછી વિશ્વાસ પોતાની અંદર આવ્યો અને થોડું ઘમંડ જે દેખાય છે. 13 વર્ષની ઉંમરમાં તમને ફિલ્મોના પોસ્ટર પેઇન્ટ કરવા પેન્ટ પડ્યા. કરતો હતો, જેથી બિઝનેસ છે અમારા પિતાજીનો એ ચોપટ થઈ ગયો. અને પછી 13 વર્ષની ઉંમરમાં હું નોકરી કરવા લાગ્યો. ફિલ્મના પોસ્ટર્સ, 8 કિલોમીટર ચાલીને જવાનું, 8 કિલોમીટર પાછા આવવાનું, દિવસના 16 કિલોમીટર, 35 રૂપિયા મહિનાના, અને એક વખતનું જમવાનું. પણ મને લાગે છે કે એ દિવસોએ જે શીખવ્યું એ હું ક્યારે નહીં શીખી શક્યો. એ સમયે જે શીખવ્યું ક્યાં મળશે શીખવા? કઈ પાઠશાળાએ છે? જો તમે જાણતા હતા કે આવો ચહેરો છે તો ફિલ્મોમાં કઈ રીતે આવ્યા, એ પણ હીરો બનવા માટે? હું થિયેટર કરી રહ્યો હતો. સ્મિતા પાટીલને કારણે હું ફિલ્મમાં આવ્યો. એમણે જબરદસ્તી મને નાના તો ફિલ્મોમાં આવો, મેં મારે નથી કરવામાં, હેપી વિથ ધ થિયેટર. પણ ફિલ્મોમાં હીરોની ઇમેજ જે હોય છે, સલમાન ખાન, રિતિક રોશન, બોડીવાળા, હંક, સારા તગડા એવા, જેમના ચહેરા મોહરા સારા હોય છે. તમે જેવા દેખાઓ છો એ રહેશે 1 મિનિટ, 2 મિનિટ, 2 મિનિટ પછી તમે શું કરો છો? મારો સવાલ એ છે, જ્યારે આપણે કેરેક્ટર નિભાવીએ છીએ તો એને જીવવું પણ પડે છે. તો ઘમંડથી લઈને 2611 સુધી તમારામાં કયા કયા બદલાવ આવ્યા? જે રોજ જે કેરેક્ટર્સ તમે કર્યા છે એમાં કેરેક્ટરને નિભાવતા તમારા કયા ચેન્જીસ આવ્યા? નહીં, એક તો પહેલા સમાજમાં જે થઈ રહ્યું છે એના કારણે મને જે બદલાવ આવે છે એના કારણે હું એ રીતના પાત્ર કરવા માટે વિચાર કરું છું. કારણ કે મારામાં જે બદલાવ આવે છે, મારા વિચારમાં બદલાવ આવે છે, એનું કારણ હોય છે સવારનું છાપું. એ છાપામાં જે વાંચું છું એનાથી એ ગૂંગળામણ થાય છે, સફોકેશન થાય છે, ચીડ ચડે છે, એ બધું છે. તો એટલે હું કહું છું કે મારી પાસે માધ્યમ છે જેને કારણે આ બધું નીકળી જાય છે. પણ એકાદ પાત્ર કરતાં મારામાં કોઈ બદલાવ આવ્યો હોય, પરિંદા કરતાં મારામાં કોઈ બદલાવ આવ્યો તો એ નહીં આવ્યો. પણ મને તકલીફ જરૂર થઈ. ક્રાંતિવીર કરતાં મને તકલીફ થઈ. ક્રાંતિવીર 93ના જે કમ્યુનલ રાઇટ્સ હતા એના પર આધારિત હતી. તો એ દાયરાથી પસાર થતાં ઘણી તકલીફ થઈ હતી મને, તો એ થવાની હતી. પણ એનાથી મારામાં શું બદલાવ આવ્યો? મારામાં બદલાવ નહીં આવ્યો. પણ એ તકલીફ વિચારમાં ઘણા બદલાવ આવે છે જ્યારે બને છે ત્યારે. અને એની પરિણીતિ હોય છે એ ફિલ્મ બનાવવામાં. 2611 આ પરિણીતિ છે, ક્રાંતિવીર આ પરિણીતિ છે. એ સાચું છે કે ઘણીવાર તમે બીજાના લખેલા ડાયલોગને કિનારે કરી દો છો અને પોતાના ડાયલોગ બોલવા લાગો છો, જેમ કે મચ્છર અને હિજડા વાળો? साला एक मच्छर आदमी को हीड़ा बना देता।
क्या करे साला एक मच्छर आदमी को हिजड़ा बना देता है। सुबह घर से निकलो, भीड़ का हिस्सा बनो, शाम को घर जाओ, दारू पियो, बच्चे पैदा करो, सुबह तलक फिर एक बार मर जाओ, क्योंकि अंदर का इंसान मर चुका है, जीने के लिए घिनौने समझौते कर चुका है। क्या करे साला एक मच्छर आदमी को हिजड़ा बना देता है। અનફોર્ચ્યુનેટલી જે પહેલી બે લાઈનો છે લોકોએ ધ્યાનમાં લઈ લીધી, પણ એની પછી જે આગળની પંક્તિઓ હતી એ ઘણી સરસ લખી હતી. કવિતા સમીરે લખી હતી, ઘણી સારી લખી હતી. જેમાં કહ્યું કે આત્મા और इंसान मर चुका है. હા, अंदर का इंसान मर चुका है, जीने के लिए घिनौने समझौते कर चुका है. क्या करे साला एक मच्छर आदमी. ઘણું સારું લખ્યું છે.